ગુજરાતમાં સ્ટાફ નર્સની ભરતી થાય છે, પરંતુ આ ભરતીમાં હવે લોટરી એ ઉમેદવારોને લાગવાની છે જેમણે ABCD આખી સિક્વન્સ વાઇઝ જવાબમાં લખીને આવ્યા હશે. કારણ કે આની જ્યારે આન્સર કી બહાર પડી ત્યારે વિવાદ થયો, કારણ કે જે પ્રશ્નપત્ર પૂછાયા હતા એના જવાબ સિક્વન્સમાં હતા ABCD છેકથી પહેલા સવાલથી લઈને છેલ્લા સવાલ સુધી. ત્યારે આ મામલે વિવાદ પણ સર્જાયા. વિદ્યાર્થીઓએ આક્રોશ પણ વ્યક્ત કર્યો, કારણ કે તેમની મહેનત છે તે પાણીમાં ફરી જશે તેવી તેમને આશંકા હતી. બીજી બાજુ આ મામલે સરકારે એવું કહ્યું કે અમે કમિટી બનાવી અને આ મામલે તપાસ થશે અને કોઈની જોડે અન્યાય નહીં થાય. પરંતુ આ વાતમાં હવે સત્યતા કેટલી રહી, આ મામલે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ. જ્યારે આખો મામલો સામે આવ્યો હતો, આન્સર કી બહાર પડી અને વિવાદ સર્જાયો, આપણે શરૂઆતથી જ વાત કરીએ કે આખી ભરતીમાં વિવાદ કેમ આવ્યો? ખાસ કરીને સ્ટાફ નર્સની પરીક્ષા જ્યારે રવિવારના રોજ લેવાની, ત્યારે સોમવારના રોજ એની આન્સર કી અપલોડ કરવામાં આવી. આન્સર કીની અંદર જે B સિરીઝનું પેપર હતું, ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું, એ ગુજરાતી વ્યાકરણના પેપરમાં જે જવાબો હતા એ સેમ સિક્વન્સ અને સેમ પેટર્નના હતા કે ભાઈ ABCD 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 ABCD, એટલે સેમ સિક્વન્સના જવાબો હતા એ ABCD ABCDના આધારે હતા. એટલે આના ઉપર ઘણા બધા પ્રતિક્રિયાઓ આવી. અમે સરકારનું ધ્યાન દોર્યું અને જેવી જ આન્સર કી અપલોડ એટલે સરકારને પણ કીધું કે ભાઈ જે પેપર સેટર છે, પેપર સેટરથી ભૂલ થઈ છે. તો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું કીધું કે અમે કમિટીની રચના કરીએ છીએ અને એ કમિટીની રચનામાં જે લોકોને 100માંથી 100 કેટલા છે કે બીજા અન્ય માર્ક કેટલા છે એ અમે તપાસીશું, કે આ વિસ્તારના છે બધું તપાસીશું અને પછી અમે આમાં કોઈ નિર્ણય લઈશું. આ પ્રકારની વાત થઈ હતી. જ્યારે કહી શકાય આક્રોશ પણ વિદ્યાર્થીઓનો ખૂબ હતો. ત્યારે આક્રોશને ઠારવા માટે કંઈક આ પગલું લેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લે અંતે આજથી 4 દિવસ પહેલાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહી દીધું કે તમારાથી થાય તે કરી લો, આન્સર કી હવે ચેન્જ નહીં થાય. એટલે એને પ્રોવિઝનલ આન્સર કી જે અપલોડ કરી હતી એ ફાઇનલ આન્સર કી એને અપલોડ કરી દીધી અને ફાઇનલ આન્સર કીમાં એ જ પેટર્નને કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવામાં આવી અને જે ABCD 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 પહેલા આન્સરથી લઈ છેલ્લા આન્સર સુધી આ જ સિક્વન્સ અને આ જ પેટર્નના જવાબો હતા એ માન્ય રાખવામાં આવ્યા. તો હવે સવાલ એ પેદા થઈ રહ્યો છે કે આ કમિટીનું તરકટ એ શા માટે રચવામાં આવ્યું, નાટક શા માટે કરવામાં આવ્યું? કમિટી જો રચાણી જ હોય તો એનો તપાસ રિપોર્ટ ક્યાં છે? સરકારે તપાસ રિપોર્ટ એ સબમિટ કરવો જોઈએ. સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવાની તેની ઓફિશિયલ વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર તમે અપલોડ કરો. કારણ કે જે તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કેટલાના 100માંથી 100 માર્ક છે, કેટલા લોકોએ આ પેટર્નને ફોલો કરી છે, બધું જ અમે ક્રોસ ચેક કરી રહ્યા છીએ. તો એ રિપોર્ટ શું કહેવા માગે છે એ જાણવાનો અબાધિત અધિકાર એ બધાને છે, કારણ કે બધા જ પરીક્ષાર્થી છે, કારણ કે બધા ફી દઈને આ પરીક્ષા દેવા માટે આવ્યા છે, એટલે હકદાર છે કે ભાઈ કેટલા લોકોને 100માંથી 100 આવ્યા એ તમને જણાવો. કેટલા લોકો આમાંથી ગેરરીતિ કરી છે, ગેરરીતિ નથી કરી એ જાણવાનો અધિકાર એ ઉમેદવારોને કોઈ જાણવામાં ન આવ્યું. ત્યારબાદ તમને પણ યાદ હશે એક વ્યક્તિ જેને કંઈક સોશિયલ મીડિયામાં કંઈક શેકી મારી હતી કે ભાઈ પેપર મેચ કાઢ્યું છે અને હું કહું પૂછાણું બધું જોવો આમ ને તેમને. જો એનો વાંક તમને નથી લાગતો અથવા એનો વાંક નહોતો સ્ટાફ નર્સમાં, તો એ વ્યક્તિ વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી? જો કદાચ તપાસ થઈ કે ન થઈ, અથવા તો તમે એને ગાંધીનગરથી ઉપાડી અને કુતિયાણા પોરબંદર મૂક્યો, તો શું એ ખોટો હતો કે તમે ખોટી રીતે એની બદલી કરી નાખી? તમારે એ પણ વાત મૂકવી જોઈએ. શા માટે હજી સુધી એની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી? ત્રીજી વાત, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પૂછવા માગું છું કે ઋષિકેશભાઈ, જે પરીક્ષા કન્ડક્ટ કરતી સંસ્થા જે હતી GTU, એ GTUના ખેર સાહેબ રજિસ્ટ્રાર જે હતા એ જ રજિસ્ટ્રારે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું હતું કે ભૂલ અમારા પ્રાધ્યાપકની થઈ છે પેપર સેટ કરવામાં. જો ભૂલ એના પ્રાધ્યાપકની થઈ હોય, એ સ્વીકારતા હોય, તો પછી એ તપાસ રિપોર્ટમાં કેમ ન આવ્યું બહાર? અને એને કીધું કોઈ પ્રાધ્યાપકે જ્યાં પેપરની આન્સર કી હતી સેટ કરવામાં ભૂલ કરી, તો ભૂલ પ્રાધ્યાપકની તો ભોગવે વિદ્યાર્થીઓ શા માટે? શા માટે ભાઈ વિદ્યાર્થીઓ ભોગવે છે? ખરેખર ઋષિકેશભાઈ પટેલે તો એમ કહેવું જોઈએ કે ભાઈ હા, અમારાથી ભૂલ થઈ ગઈ, અમારી સંસ્થાથી ભૂલ થઈ ગઈ, GTUથી ભૂલ થઈ ગઈ, તો અમે એ બાબત સુધારવા માટે આ પરીક્ષા રદ કરીને તરત જ નવી પરીક્ષા લઈએ છીએ, આ કહેવું જોઈએ. અત્યારે એમ કીધું તરત જ બધી વાતોના કોકડા વારી દીધા
અને 2 મહિના સુધી આ મુદ્દાને શાંત કરવા માટે એને ટાઈમ લિમિટ ખેંચી નાખી અને આ ટાઈમ લિમિટ ખેંચી અને આક્રોશ જે હતો એ વિદ્યાર્થીઓને શાંત કરી અને સીધી જ રીતે એને ફાઇનલ આન્સર કી અપલોડ કરી દીધી. એટલે ઘણા બધા પ્રશ્નો પેદા થઈ રહ્યા છે. ઋષિકેશ પટેલ જ્યારે આ વિવાદ સર્જાયો હતો, કમિટીની વાત આવી, ત્યારે એવા નિવેદન પણ આવ્યા હતા કે 1 કે 2 દિવસમાં રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ મામલે એકદમ પારદર્શક રીતે આખો મામલો જે છે એ બહાર આવશે અને ત્યારબાદ જે પણ આમાં જવાબદાર હશે 3 દિવસના 1.5 મહિના કર્યા. હા, એની સામે પગલાં લેવાશે. પણ આખરે પગલાં કોની સામે લેવાયા? પગલાં વિદ્યાર્થીઓ સામે લેવાના. રમત વિદ્યાર્થીઓ સાથે રમાય. સ્ટાફ નર્સના ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. સ્ટાફ નર્સના જે ઉમેદવારો હતા એના જીવન સાથે તે રમત રમાઈ રહી છે. એના જીવન સાથે ફક્ત નહીં, આપણા જીવન સાથે એટલે કે સામાન્ય નાગરિકના જીવન સાથે પણ રમત રમાઈ રહી છે. ભલે તમે મેં પરીક્ષા નથી આવી, પણ કદાચ કાલે એવો વ્યક્તિ કોઈ સ્ટાફ નર્સ બની ગયો કે જેને ઇન્સ્યુલિન દેતા કે જેને ઇન્જેક્શન દેતા નથી આવડતા, એ વ્યક્તિ જો સ્ટાફ નર્સ બની ગયો તો આપણા ભવિષ્ય સાથે ચેડાશે ને. 100માંથી 100 માર્ક મેળવનાર કોણ હતું આપને તો ખબર જ નથી પડવાની. હવે આવશે પારદર્શિતાનું અને હવે આવશે ગોપનીયતાનું નામ આગળ. આ ગોપનીયતાના નામે બધાની OMR છુપાવી દેવામાં આવશે અને શું કહેવામાં આવશે કે ભાઈ જે વ્યક્તિને પોતાની OMR જોવી હોય એ પોતાની OMR બર્થ ડેટ અને કન્ફર્મેશન નંબર નાખીને જોઈ શકશે. તમારી OMR હું ન જોયું, મારી OMR તમે ન જોઈ શકો. એટલે હવે કૌભાંડ થતું કેમ કરવાનું? એટલે એના ઘરના ભુવન ઘરના દાખલા એ બધાને બધી ખબર હોય, કારણ કે એની પાસે બધો ડેટા હશે. ઋષિકેશભાઈ પાસે કે GTU પાસે કે સંસ્થા પાસે, આરોગ્ય વિભાગ પાસે, એની પાસે બધો ડેટા હશે. પણ ઉમેદવાર અંદર જે કોમ્પિટિશન કરી રહ્યા છે, તમે હું બધા જે ઉમેદવાર હોય તો એ અંદર નહીં જાણી શકે ફલાણા ભાઈને કેટલા માર્ક આવ્યા, ઓલા ભાઈને કેટલા માર્ક આવ્યા. એ તો હવે ગોપનીય રાખશે. હવે ગોપનીયતાનું ગતકડું એ ઊભું કરવામાં આવશે અને ગોપનીયતાના ગતકડા નામે જે પારદર્શકતાની મોટી જે બણકા ફૂંકવાની વાતો એ બધું જ છુપાવી દેવા આવશે. નથી હવે તમને OMR મળશે કે ન રિઝલ્ટ, કદાચ નિમણૂક થઈ જાય ને ત્યાં સુધી કોઈને કોઈના માર્ક પણ જાણવા નહીં મળે. એટલે આ લોટરી જેવી વાત છે ને, તો પછી જાહેર કેવી રીતે થાય? આ લોટરી જેવી વાત તમામ જગ્યાએ હમણાં વર્તમાનમાં હું તમને કહું કે CBRT પદ્ધતિ લાવ્યા છે, કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જેને આપણે કહીએ છીએ. તો એમાં પણ લોટરી જેવી જ વાત છે, કારણ કે અંદર એક નવું ગતકડું લેવા નોર્મલાઇઝેશન નામે પણ તમને લોટરી લાગી જાય. આ નવું ગતકડું લેવા ABCD વાળું કે ભાઈ તમને કોકે કહી દીધું કે ભાઈ જવાબમાં ABCD જ્યાંથી સેટ થાય પછી સિક્વન્સ તારે મૂકવા નથી. એટલે મોટા ભાગમાં તો પહેલેથી જ ABCD છે, કોઈ જગ્યાએ ચોથાથી એટલે સોરી ત્રીજા આન્સરથી છે, એમાં ABCD છે તો છેલ્લે સુધી ABCD કન્ટિન્યુ જ થાય છે. એટલે કોકને સિક્વન્સ ખબર પડી ગઈ, કોકને પેટર્ન ખબર પડી ગઈ, જે લોજિકલ રિઝનિંગનો માં સાથ છે, તો એ બધા જ લોકોને આમાં લોટરી લાગવાની જ છે. એટલે આ અત્યારની જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામો થઈ ને એ નોર્મલાઇઝેશનના નામે અથવા તો ABCDના નામે એ લોટરી બેઝ એક્ઝામ થઈ ગઈ છે. આ કોમ્પ્યુટર બેઝ કે એના બેઝ રહી જ નથી, આ લોટરી બેઝ એક્ઝામ થઈ ગઈ છે. અને આ લોટરી બેઝ એક્ઝામને કારણે બધા જ લોકોને જેની પાસે આન્સર કી આવી ગઈ છે, તો જેને કહી દેવામાં આવ્યું છે કાનમાં કે ભાઈ તને પાસ કરી દેવાનો છે, તું ખાલી બસ આટલું ટીક કરીને આવજે. અથવા તો નોર્મલાઇઝેશનના નામે કોકને ખોટી રીતે કહી દેવામાં એવું હોય કે ભાઈ તારે બહુ પેપરમાં બહુ પ્રશ્નના જવાબ નથી લખવાના, બાકી કદાચ OMR જે પ્રશ્નપત્ર છે ખાલી રાખજે, અથવા તો હું પાછળથી પૂરી દેશું, અથવા તો બીજી ત્રીજી રીતે તને બાય કોમ્પ્યુટરાઇઝડ માર્ક આપી દેશું. કારણ કે હું તો તમારા માર્ક જઈ નથી શકવાનો, સંસ્થા કોઈ દિવસ કોઈને કહેવાની નથી. એટલે ગુણ સિવાય જે પરીક્ષા લીધી કોઈના માર્ક તો કોઈને કહેતી નથી નોર્મલાઇઝ કહેતી નથી, રો માર્ક કહેતી, કશું જ કંઈ કહેતી નથી. એટલે બધી જ બાબતોમાં આજે લોટરી બેઝ પરીક્ષાઓ થઈ ગઈ છે. આ સ્ટાફ નર્સમાં પણ જેને ABCDની લોટરી લઈ ગઈ એ વ્યક્તિ ઇન થશે, બાકી બધા આઉટ થશે. એટલે જ્યારે આ વિવાદ સર્જાયો ત્યારે ઘણા બધા ઉમેદવારોના મને મેસેજ પણ આવ્યા કે ગુજરાતીનું પેપર ફરીથી લેવાવું જોઈએ, કાં તો કે જ્યારે GTU ખાતે પેલા ઉમેદવારો ભેગા થયા હતા તો એ પણ ભાવુક થઈ ગયા હતા, રજિસ્ટ્રારને વાત કરી રહ્યા હતા કે અમે ઘણા ટાઈમથી આની મહેનત કરી રહ્યા છે ને બહુ ટાઈમ પછી આની ભરતી પડી છે. ત્યારે રજિસ્ટ્રારે કીધું હતું કે ના, કે તમને બધાને ન્યાય મળશે. અમે પણ ગયા હતા રજિસ્ટર પાસે, ત્યારે અમને પણ કીધું હતું ખેર સાહેબે કે આમાં બધા ઉમેદવારોને ન્યાય મળશે, એમાં કોઈ સાથે નહીં થાય, તમે ચિંતા ન કરો. ભૂલ અમારા પ્રાધ્યાપકની છે જેને પેપર સેટ કર્યું છે, અમે એને નોટિસ પણ આપી છે, ત્યારે અમે નોટિસ લેખિતમાં જોઈ પણ હતી, ત્યારે વાત પણ કરવામાં આવી હતી. પછી વિદ્યાર્થીઓ ગયા તો વિદ્યાર્થીઓને પણ હૈયાધારણા આપવામાં આવી કે ભાઈ કોઈ સાથે અન્યાય નહીં થાય. રજિસ્ટ્રારે જેટલું કામ કરવાનું હતું મારી દ્રષ્ટિએ કદાચ કરી નાખ્યું, ચલો હું માનું છું. પણ રજિસ્ટ્રારે જે ઓર્ડર કહી શકાય કે જે રિપોર્ટ સબમિટ કરી અને આરોગ્યમાં આપ્યો, વિભાગમાં આરોગ્ય મંત્રીને આપ્યો, હું એમ માનું છું કે એ આરોગ્યમાં રિપોર્ટ આપ્યો એને કરતાં જાહેર જનતા જોગ મૂકી દેવાની જરૂર હતી. GTUએ પોતાની વેબસાઇટ ઉપર મૂકી દેવાની જરૂર હતી. કારણ કે એક્ઝામિનેશન કંડક્ટ સંસ્થા
એ જીટીયુ હતી. તો જીટીયુ એ રિપોર્ટ જગજાહેર કરી નાખે, બહુ પાકસાપ ઈમાનદાર હોય જીટીયુ પણ. તો જીટીયુ તો બધાને કહી દેવું જોઈએ મેં આ રિપોર્ટ આપ્યો હતો, સરકારે આ નિર્ણય લીધો છે. હવે નથી આમાં જીટીયુ રિપોર્ટ સબમિટ કરતી, નથી આરોગ્ય વિભાગ કરતું, નથી આરોગ્ય મંત્રી કરતા. એટલે બધી જ જગ્યાએ બધા જ લોકો અંધારામાં રાખવાનું કામ કરી રહ્યા છે. જીટીયુએ પણ સ્વીકાર્યું હતું કે ભૂલ અમારી છે, તો ભૂલ એની હોય તો આજે ભોગવવાનો વારો વિદ્યાર્થીઓને આવ્યો છે ને. આજે એ પ્રમાણિક કે ઈમાનદારીથી તૈયારી કરતા ઉમેદવારોને તો ખબર હતી કે આમાં એબીસીડી કરીને આવવાનું છે. જેને ખબર હતી કે એબીસીડી કરીને આવવાનું છે એ લોકો તો સીધા લાગી જવાના છે, એ લોકોને તો લોટરી જ લાગવાની છે. અને એ લોકો એમ કેમ પ્રકારે સરકારે તો કહી દીધું હવે તમારે થાઈ કરી લો, આરોગ્ય મંત્રીએ કહી દીધું કે તમારે થાઈ કરી લો, હવે ફાઇનલ આન્સર કે આવી ગયા, હવે એ જ રહેશે. અને થોડા દિવસમાં તો રિઝલ્ટ એનાઉન્સ કરવાની વાત ચાલે છે, વિધિને 1 વીક, કદાચ આવતા આપણે શુક્રવારમાં ચર્ચા કરતા આવીશું, આવતા શુક્રવાર સુધીમાં તો રિઝલ્ટ આવી જવાનું છે. રિઝલ્ટ આવી ગયું એટલે બધાને પછી નિમણૂક મળવાની એ બધું ચાલુ થઈ જશે. પણ આવું 3 મહિના પછી કેમ કહેવાય છે? જ્યારે 3 મહિના પહેલાં સ્ટેટમેન્ટ અલગ હતું કે તપાસ થશે, કમિટી થશે, હવે 3 મહિના પછી એવું કહે છે કે આ જ રહેશે. તો પહેલાં કહી દેવું જોઈએ ને, તો વિદ્યાર્થી જે ઉમેદવારો છે એ આશા જ ના રાખે કે ભાઈ આમાં અમારો ચાન્સ લાગશે, નહીં લાગે, તપાસ થશે. ગુજરાતની તમામ પરીક્ષાઓમાં આ જ રીતે થાય છે. પહેલાં વિદ્યાર્થીનો આક્રોશને શાંત કરવાનો, પછી એને ભરમાવાના, ભટકાવવાના અને એના સપનાઓ સાથે રમત રમવાની. એ ગુજરાત રાજ્ય સરકારમાં એવું નહીં કે ખાલી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એવું કરે છે, ગૃહ વિભાગમાં પણ થાય છે, શિક્ષણ વિભાગમાં પણ એવું થાય છે, રેવન્યુમાં પણ એવું થાય છે, ક્લાર્કથી લઈને જેટલી પણ એક્ઝામો કલેક્ટર સુધીની લેવાય છે એ બધામાં આવું થઈ ગયું છે કે જ્યાં પણ વિરોધ થાય એટલે વિદ્યાર્થીઓને સામસામા કરી દેવાના. હવે ઘણા વિદ્યાર્થીઓનામાં સારા માર્ક હશે તો એ લોકોને સામા કરી દેવાના જેને ઓછા માર્ક હોય, એટલે વિદ્યાર્થી સામા કરી દીધા. હવે અહીંયા આરોગ્ય મંત્રીએ જે રીતે સ્ટેટમેન્ટ આપી દીધું કે ભાઈ હવે અનચેન્જ રહેશે, અને આરોગ્ય મંત્રી હવે કહી છે ફાઇનલ આન્સર કી અપલોડ કરી અને પોતાનો નિર્ણય પણ જાહેર કરી દીધો કે ભાઈ હવે આ પેપર આ જ આન્સર કી પ્રમાણે એનું રિઝલ્ટ એટલે કે મેરિટ યાદી છે, મેરિટ યાદી આના પ્રમાણે બનશે. આવું જાણી જોઈને સુનિયોજિત રીતે કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ડાયવર્ટ કરવાના અને પછી ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી અને પોતાનું કામ હળવેકથી કઢાઈ લેવાનું. અને જે આક્રોશ છે એ તો કેવું છે, આક્રોશ એવું હોય છે કે પહેલાં દૂધના ઉફાણાની જેમ હોય, એ બહુ નીકળે, પછી શાંત પડી જાય. એટલે આ ગુજરાતના યુવાનોની જે મેન્ટાલિટી જે છે એની સાથે રમત રમતા આ બધા જ લોકોને આવડી ગયું છે. ગુજરાતના યુવાનોનો આમાં વાંક છે, બીજા કોઈનો વાંક નથી. ગુજરાતના યુવાનોનો એટલા માટે વાંક છે કારણ કે ગુજરાતનો યુવાન બહાર આવીને બોલતો નથી. આજે સ્ટાફ નર્સના ઉમેદવારો ખરેખર જો ગાંધીનગર ખાતે આવી અને ધરણા પ્રદર્શન કે આંદોલન કરે તો બધાને જવાબ દેવો પડે. આજે આરોગ્ય કર્મચારી જે છે એ લડે છે તો આરોગ્ય મંત્રીને સ્ટેટમેન્ટ આપવું પડે છે ને. લડત સાચી ખોટી બીજા નંબરની વાત છે, પણ આવે તો છે ને ગ્રાઉન્ડ ઉપર. આજે શિક્ષકો હતા 22 શિક્ષકો, આજે ગ્રાઉન્ડ ઉપર આવી લડ્યા તો 24,700ની ભરતી આવીને ગઈકાલે એ લડતા, હમણાં થોડા દિવસ પહેલાં લડતા કે ભાઈ જગ્યા વધારો કરો, તો જગ્યા વધારો ગઈકાલે થયો ને, તો લડ્યા તો થયો ને. આ સ્ટાફ નર્સના ઉમેદવારોને કહેવાનું આપના નવજીવનના માધ્યમથી જયંતભાઈ, હજી હું કહેવા માગું છું કે સ્ટાફ નર્સના ઉમેદવાર જો આજે બહાર નહીં નીકળે તો યાદ રાખજો એની સીટના ભક્ષક એ પોતે જ બનવાના છે. એની સીટના ભક્ષક એટલા માટે બનશે કારણ કે જ્યારે એને બોલવાનું હતું, જ્યારે વિરોધ કરવાનો હતો, જ્યારે ખોટું થયું છે, કારણ કે દ્રૌપદીનું ચીરહરણ થતું હોય અને બધા જેટલા શાંત બેઠા રહે ને બધાને ભોગવવાનો વારો આવ્યો હતો. તો અત્યારે તમારી નોકરીનું ચીરહરણ થઈ રહ્યું છે, તમારી નોકરી કોઈ ખોટી રીતે લઈ રહ્યો છે, તો એવું જ્યારે ચીરહરણ થતું હોય તો તમારે બોલવું જોઈએ. તમે શાંત બેઠા છો તો યાદ રાખજો ભોગવવાનું તમારે છે. આ તમારો વારો પણ આવશે, તમે શાંત છો એટલા માટે. એટલે અનેક એવા વિદ્યાર્થી હતા જે તે સમયે હું ત્યાં જીટીયુએ મળ્યો તો હું એમને કહું કે તમારે કંઈ બોલવું છે તો કે ના આપણે આમાં શું બોલવાનું. ડરે છે આજે એ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમથી ડરે છે, ક્યાંક ને ક્યાંક નેતાઓથી ડરે છે, કોઈને કોઈ એમ કેમ પ્રકારે પોલીસનો ડર છે, ઘણા બધાનો ડર છે. પણ હું એમ કહું છું જો ડરીને રહેશો તો નોકરી નહીં કરી શકો. તમે નોકરીમાં લાગી ગયા તો તમે ડરતા ડરતા નોકરી કરશો ને કાલ હવે કાઢી નાખશે તો, એટલે ગમે એ ઓર્ડર ઉપરથી આપવામાં આવશે નેતાઓનો એને તમે ફિલઅપ કરશો, એને જ તમે અત્યારે ફૂલફિલ કરશો ને, તો આ ડરી નોકરી નહીં થાય. અત્યારે જે લોકો આ કરે છે અથવા તો ભવિષ્યમાં જ્યારે નોકરીમાં લાગશે તે ત્યારે ડરીને જ કામ કરશે ને, તો એને નીડર બનવાની જરૂર છે. એ નીડર બનશે, લીડર બનશે તો જ એને આ નોકરી મળશે, બાકી નહીં મળે. એટલે હવે તો એવું થઈ ગયું છે કે નોકરી મેળવતા પહેલા આંદોલનકારી બનવું પડે. એટલા માટે બનવું પડે છે કારણ કે અત્યારે જે આ નોટિફિકેશન જે પણ ભરતીઓના બહાર પડતા હોય છે એમાં અદ્રશ્ય એક કોલમ ઉમેરી દેવામાં આવી છે
જેમાં તમારે પ્રિલિમ હોય, મેન્સ હોય, ઇન્ટરવ્યૂ હોય, અને ચોથી કોલમ છે કે તમારે સરકાર સાથે પણ સંઘર્ષ કરવાનો છે. એ તમારો પરીક્ષાનો એક તબક્કો છે, એક ભાગ બની ગયું છે કે તમારે લડવું જ પડશે. કારણ કે જો તમે અત્યારે નહીં લડો તો ભવિષ્યમાં જે નેતાઓ છે કે જે બીજા ત્રીજા લોકો છે, જે અસામાજિક તત્વો હોય કે ગુંડાધારી લોકો હોય કે લુખા તત્વો હોય, એની સામે તમે બોલી શકશો કે નહીં બોલી શકો, એની પરીક્ષા એ આ છે. એટલે પરીક્ષાનો એક અદ્રશ્ય તબક્કો કહું છું. આ અઘોષિત છે, એમાં કંઈ ઘોષણા નથી, પણ મને અઘોષિત તબક્કો કહી રહ્યો છું, અદ્રશ્ય તબક્કો કહી રહ્યો છું કે તમારામાંથી પાર થવું પડશે. જો નહીં થાવ તો તમારી સીટનો ભક્ષક એ બીજો બેઠો જ છે, જે કૌભાંડથી, ભ્રષ્ટાચારથી, ગેરરીતિથી એ તમારી સીટ ભક્ષી જવાનો છે. જો તમે તમારી સીટના રક્ષક ન બન્યા, એટલે ગુજરાતના યુવાનોને કહેવાનું કે તમે તમારી સીટના રક્ષક નથી બન્યા ને, તો યાદ રાખજો કે તમારી સીટનો ભક્ષક એ બેઠો જ છે, અને એ લાગવક, ઓળખાણ કે કોઈ પણ રીતે પૈસાના જોરે પણ એ તમારી સીટ ભક્ષી જવાનો છે. એટલે જો તમારે તમારી નોકરી કે તમારા પરિવારનું સપનું કે તમારું સપનું જો તમે પૂરું કરવા માગતા હોય તો મહેરબાની કરીને એટલું જ કહેવાનું કે આગળ આવીને બોલો. આજે સ્ટાફ નર્સમાં મને યાદ છે ત્યાં સુધીમાં કદાચ 62,000 ઉમેદવારો પરીક્ષા આપી હશે, 60,000 જેવા ઉમેદવારો હોય. તો એ 60,000 ઉમેદવારોમાંથી 6,000 ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર કેમ નથી? જો 6,000 ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવી અને તપાસ રિપોર્ટ માગો ને કે શું ભાઈ રિપોર્ટ આપ્યો, તમે આટલો બધા 3 દિવસનું કીધું હતું તો આ 1.5 મહિનો કઈ રીતે કાઢી નાખ્યો? જો એ વ્યક્તિનો કોઈ વાક નહોતો તો એને ગાંધીનગરથી લઈ અને કુતિયાણા સુધી બદલી શા માટે કરી? જો રજિસ્ટ્રાર સ્વીકારતા હોય કે ભાઈ અમારા જે પ્રાધ્યાપક છે એને પેપરની આન્સર કી સેટ કરવામાં ભૂલ કરી, તો એનો ભોગ આજે તમે શા માટે બનો છો? તમે બહાર આવીને લડો ને. દરેક વખતે યુવરાજસિંહ જ લડે કે યુવરાજસિંહનો જ ખંભાનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી. તમારે તમારી રીતે બહાર આવવું પડશે. યુવરાજસિંહ છે એ સારથી બની શકે, રથી અને મહારથી તો તમારે જ બનવું પડે. જો તમે રથી અને મહારથી નહીં બનો, જો તમે અર્જુન નહીં બનો, તો કૃષ્ણ બનવા માટે પણ કોઈ તૈયાર નથી. તમે એમ ઈચ્છતા હોય કે તમે ખરેખર એક લડાયક રીતે લડી અને નોકરી મેળવવા માગતા હોય તો તમારે એ રણભૂમિના મેદાનમાં આવવું પડશે. અને તમારે હું નથી કહેતો કુરુક્ષેત્ર લ્યો, પણ તમે તમારા હકના રોટલો જે તમારા કોળીઓ તમારા મોઢા સુધી આવી ગયો છે એને કોઈ છીનવી જાય છે અને તમે બોલતા નથી, તો તમારે જેટલો મૂર્ખ કોઈ નથી કે તમે મહેનતથી આ મેળવો છે. તો આ મહેનતથી 5 આંગળીની મહેનતથી જ્યારે કહી શકાય કોળીઓ મોઢા સુધી આવે છે અને કોઈ અસામાજિક તત્વ કે કોઈ કૌભાંડી કે કોઈ પણ માફિયા એ લઈ જાય છે, તો રોકો ને. આજે તમારી સાથે કોઈ ચેડા કરે છે તો તમે એટલું રોકી ન શકો તો શું કરશો ભવિષ્યમાં? એટલે ગુજરાતના યુવાનોને નવજીવન ન્યૂઝના માધ્યમથી જયંતભાઈ હું વિનંતી કરું છું કે ભાઈ પોતાના હક માટે, સ્ટાફ નર્સ માટે બોલે. આજે કદાચ યોગ્ય કે લાયક વ્યક્તિ જો સ્ટાફ નર્સ નહીં બને ને, તો ભવિષ્યમાં તમારો દીકરો કે તમારી દીકરી જ્યારે જે તે હોસ્પિટલમાં જશે ને ત્યારે ભોગવવાનો વારો એનો પણ આવશે. આજે તમે લાયક છો, તમે હકદાર છો, તો કમસે કમ તમે એ પદ ઉપર બેસો જેથી કરીને પદ છાજે. બાકી જો કોઈ અસામાજિક તત્વો કે કોઈ કૌભાંડી કે કોઈ ખોટી રીતે કરી, ગેરરીતિ કરી કે ગોબાચારી કરીને જો પદ ઉપર બેઠો ને, તો કાલ હવે તમારા બાળકને નુકસાન જશે, પછી ત્યારે રોવા ન બેસતા. જે બિલકુલ જે પ્રકારે યુવરાજસિંહે આશંકા વ્યક્ત કરી છે ભવિષ્યને લઈને, અને જે ઉમેદવારો હતા જેમને લાગે છે કે તેમના હકનો કોળિયો છીનવાઈ ગયો છે, તો હવે આ મામલે તેઓનું શું કહેવું છે આગામી સમયમાં એ પણ અમે તમને બતાવીશું. પરંતુ આ જે ભરતી થઈ છે તેની અંદર લોટરી તો એને લાગવાની છે કે જે ABCD ટીક કરીને આવ્યા છે, અને જે મહેનત કરીને જે લોકોએ રાત દિવસ મહેનત કરી આ ભરતી પરીક્ષા માટે, તેનું હવે શું થશે તો આગામી સમયમાં જ જોઈશું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે